આ લોકોને મારે મગજ ઠેકાણે લાવવા જ પડશે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. સૌથી પહેલા તો સુરેન્દ્રનગરમાં સભા હોય અને આટલી મોટી સંખ્યામાં માતાઓ બહેનો હોય એ જ મોટી ઘટના છે. અને એમાંય આ બધી માતાઓ બહેનો ઉભા થઈને ઓવારણા લીધા, આપે મને આશીર્વાદ આપ્યા. હું સૌ માતા બહેનોનું માથું નમાવીને આભાર માનું છું. આપણું સુરેન્દ્રનગર મજામાં ને? હાગડે ઠઠ ને બધું? હા, આમ જોરમાં તો લાગો છો બધા. સાથે સાથે કરીને મને તો દિલ્હી મોકલી દીધો. એકવાર જનરલ કરિયપ્પા, જે દુનિયામાં મોટું નામ હતું, ભારતની સેનાના વડા હતા. ડગલે ને પગલે લોકો એમને સલામી કરતા હોય, સન્માન કરતા હોય. પણ એકવાર એમના ગામમાં, કર્ણાટકામાં એમને બોલાવીને એમનું સન્માન કર્યું. અને એ વખતે એમણે કહ્યું, ભાઈ દુનિયામાં ગમે તેટલી વાહવાહી થતી હોય, એ બધું તો હોય, પણ જયારે ઘર આંગણે જઈએ ને થાય ને ત્યારે જોમ જુદું હોય છે. આજે હું અનુભવ કરું છું, ગઈકાલથી હું આવ્યો છું. જે રીતે ગુજરાત આખું ઓવારણા લઈ રહ્યું છે, ગુજરાત જે રીતે પ્રેમ વરસાવી રહ્યું છે, ભાઈઓ બહેનો, હું ગુજરાતનું ઋણ ક્યારેય ન ભૂલી શકું. અને મારી શાસકીય કારકિર્દી જે છે એ સૌરાષ્ટ્રથી શરૂ થઈ. મને પહેલી વાર એમએલએ સૌરાષ્ટ્રે બનાવ્યો અને આ ગુજરાતે મને એવું પાકું ઘડતર કર્યું છે ને સાહેબ, તમે ટપલા મારીને ક્યાંય કાચો પડું છું? બોલો, ક્યાંય કાચો પડ્યો છું? ક્યાંય ઊણો ઉતર્યો છું? તમારું માથું ઊંચું ન થાય એવું કર્યું છે કે નથી કર્યું? છાતી તમારી 56 ની થાય એમ કર્યું છે કે નથી કર્યું? પણ એનું કારણ મોદી નથી હો, એનું કારણ તમારા આશીર્વાદ છે, એનું કારણ તમારા પ્રેમ છે. અને ભાઈઓ બહેનો, આપણે નાનું વિચારતા નથી, નાનું કરતા નથી. સ્ટેચ્યુ બનાવ્યું તો દુનિયાનું મોટામાં મોટું, સ્ટેડિયમ બનાવ્યું તો દુનિયામાં મોટામાં મોટું. એટલે કાચું કઈ કરવાનું જ નહીં. અને હવે 25 વર્ષનું લક્ષ્ય લઈને આપણે નીકળ્યા છીએ. અને વિકસિત ભારત, જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે હિન્દુસ્તાન દુનિયામાં વિકસિત દેશ હોય. અને દુનિયામાં ભારત વિકસિત દેશ હોય એનો અર્થ કે આપણા ગુજરાતે તો 5 વર્ષ વહેલા વિકસિત થવું પડે ભાઈ. એટલે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે તેજ ગતિથી વિકસિત ગુજરાત, વિકસિત ભારત માટે બનાવવું છે. અને એના માટે ચાહે દિલ્હી હોય કે ગાંધીનગર, આપણે સાથે મળીને
140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા છે. પણ એના માટે તમારે મોદીને કાયમ મજબૂત કરવો જ પડે હો. ખરું કે નહીં? પેલી દીકરી ફોટો લઈને આવી બેઠા બેઠા થાકી જઈ. મેં જોઈ લીધો. હા, શાબાશ. શાંતિથી સાંભળ બેટા, આપણા ઘરની જ વાત છે. જોઈ લીધો બેટા, ફોટો જોઈ લીધો. થેન્ક યુ, સરસ બનાવ્યો છે બેટા. વિકસિત ભારત બનાવવું હોય, વિકસિત ગુજરાત બનાવવું હોય અને તમારો ઘરનો દીકરો દિલ્હીમાં બેઠો હોય તો એને મજબૂત કરવાની જવાબદારી ઘરવાળાઓની ખરી કે નહીં ભાઈ? તમે મારા બધા પરિવારજનોની ખરી કે નહીં? હવે 26 તમે આપો એ તો બરાબર છે ભાઈ. તમે 14માં આપી ને 19માં આપી, પણ આ વખતે તો મારે કંઈક વધારે જોઈએ છે. આપશો? જરા હાથ ઉપર કરીને કહો આપશો. પણ એના માટે મહેનત કરવી પડે હો. આ 7મી તારીખ સુધી પગવાળીને બેસવાનું જ નથી. અને મારે તમારી પાસેથી 2 ચીજ જોઈએ. આપશો? હજુ મેં કહ્યું નથી ને તમે તો આ પાડી દીધી. ભારે વિશ્વાસ છો તમારો મારા ઉપર. એક, મતદાનના જેટલા પણ રેકોર્ડ હોય તમારા ગામમાં, તમારા બૂથમાં, એ બધા રેકોર્ડ તૂટવા જોઈએ અને એના કરતા વધારે મતદાન થવું જોઈએ. કરશો? પણ એનો એક રસ્તો બતાવું. કરવું હોય તો કેવી રીતે કરાય? 10 વાગે પહેલા દરેક બૂથમાં 25 લોકો અથવા 30 મતદારો થાળી વગાડતા વગાડતા, ગીત ગાતા ગાતા, જેમ પ્રભાતિયા ગાય ને એવી રીતે મતદાન મથકે જાય. આખા બૂથમાં લોકશાહીનો ઉત્સવ ઉજવાય અને 10 વાગ્યા સુધીમાં આવા 30 સરઘસ નીકળે. ઓછામાં ઓછા 30 સરઘસ, દરેકમાં 30 મતદાર, અને જઈને આપણે મત આપીએ તો તમે જોઈ લેજો બાપુડી, એ પાકે પાયે તમારું મતદાનના રેકોર્ડ તૂટી જાય. બીજું કામ, આપણે આ વખતે બધા પોલિંગ બૂથ જીતવા છે ભાઈ. એકે પોલિંગ બૂથ હારવાનું જ નહીં. એકે પોલિંગ બૂથમાં ભાજપનો ઝંડો ઝૂકવા ના જોઈએ. મંજૂર? કરશો બધા? હોય 100%? આમ તો મને ગુજરાત ઉપર એવો ભરોસો ભાઈ, એ પાછી પાની કરે જ નહીં. ભાઈઓ બહેનો, અને સંવિધાન માટેની મારી લાગણી, મારું સમર્પણ કેવું છે એ તો તમને સુરેન્દ્રનગરવાળાને બરાબર યાદ હશે. જ્યારે આપણા સંવિધાનને 60 વર્ષ થયા ત્યારે દેશમાં ગુજરાત એક જ રાજ્ય હતું કે જેણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સંવિધાનના ગૌરવને લઈને અહીંયા સુરેન્દ્રનગરમાં હાથી ઉપર સંવિધાન મૂકીને, અંબાડી પર સંવિધાન મૂકીને સરસ મજાની યાત્રા કાઢી હતી. અને એ વખતે ગુજરાતનો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પગે ચાલતો હતો અને સંવિધાન હાથીની અંબાડી પર હતું. આ સંવિધાનનું સન્માન છે અમારા માટે. તો કોંગ્રેસનું ઘોષણાપત્ર દરેક બિંદુ પર તુષ્ટિકરણ અને તુષ્ટિકરણ પર ચાલી રહ્યું છે. આ મેનિફેસ્ટો એનું મોટામાં મોટો દસ્તાવેજ છે. તમને આશ્ચર્ય થશે, એક વાત તમને હું આજે સુરેન્દ્રનગરમાં પહેલી વાર કહી રહ્યો છું, ચોંकावनारू लागશે. इन्होंने क्या किया है अपने मैनिफेस्टो में?
उन्होंने लिखित कहा है, ये मेरे पत्रकार बंधु भी चौंक जाएंगे सुन करके। उन्होंने लिखित में कहा है कि अब जो सरकारी टेंडर होंगे उस टेंडर में भी माइनॉरिटी के लिए, मुसलमानों के लिए एक कोटा फिक्स कर दिया जाएगा। अब क्या सरकारी ठेकों में भी धर्म का आधार पर आरक्षण लाया जाएगा क्या? जब तक मोदी जिंदा है ना, मोदी जिंदा है तब तक आप देश का ऐसा बंटवारा नहीं कर पाओगे। અને આપણે ત્યાં તો કહે છે કાઠિયાવાડમાં ખેલ ખેલાડીના અને ઘોડા સવારોના। ભાઈઓ બહેનો, સંવિધાનની બાબતમાં મારું કમિટમેન્ટ તમને ખબર છે અને મેં અહીંયા જેમ વર્ણન કર્યું એમ 60 વર્ષ મેં મનાયા હતા ને, હવે દિલ્હીમાં છું, હવે 75 થયા છે। સાહેબ ધૂમધામથી હું સંવિધાનની 75મી વર્ષગાંઠ મનાવવાનો છું અને આ સંવિધાનને ચેડા કરવાળી જે લોકો છે ગેંગ, એને ખુલ્લી પાડવાનો। ગામે ગામ, સ્કૂલે સ્કૂલે, મોહલ્લે મોહલ્લે જઈને આ ત્રીજી ચોથી જૂને પરિણામ આવ્યું નથી કે હું પાછળ પડ્યો નથી, તમે જોઈ લેજો। સંવિધાન की મર્યાદા, સંવિધાનનું સન્માન, સંવિધાન પ્રત્યે રાષ્ટ્રની અંદર જાગૃતિ, એનું એક મોટું અભિયાન ચલાવીશ। આ લોકોને મારે મગજ ઠેકાણે લાવવા જ પડશે। ભાઈઓ બહેનો, આજે દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે, મારા જે ફર્સ્ટ ટાઈમ વોટર છે એમને ખબર નહીં હોય, જ્યારે હું પ્રધાનમંત્રી બન્યો એ પહેલા તો એ લોકો 8 વર્ષના, 10 વર્ષના, 12 વર્ષના હશે। એ વખતે એમને કાંઈ ખબર નહીં હોય દેશની શું દશા હતી। મારે મારા ફર્સ્ટ ટાઈમના વોટરોને કહેવાનું છે કે તમે તો ગૂગલ ગુરુવાળા વિદ્યાર્થીઓ છો, તો તમે બધા ગૂગલ ગુરુના શિષ્યો છો। જરા ગૂગલ પર જઈને 2012, 13, 14ના જરા છાપા જોઈ લેજો। એ દિવસોને યાદ કરજો। આપણે હવે દેશને ત્યાં નથી લઈ જવો। મારા પહેલા વખતના જે મતદારો છે, તમારો પહેલો વોટ દેશના નામે જ હોવો જોઈએ, દેશના ભવિષ્યના માટે હોવો જોઈએ। ભાઈઓ બહેનો, રાજકોટ હોય, ભાવનગર હોય, ખૂબ મોટી માત્રામાં ઔદ્યોગિક વિસ્તાર, એના માટે આપણે કામે લાગ્યા છીએ। ભૂપેન્દ્રભાઈએ કહ્યું એમ, સેમી કંડક્ટર દુનિયાના 4-5 દેશો વચ્ચે એ મોટું કામ અહીં તમારા પડોશમાં આવી રહ્યું છે। ભાઈઓ, તમારા માટે તો જય જયકાર છે। ઇન્ટરનેશનલ એરપોર્ટ તમારા તો ઘર આંગણે બની ગયું ભાઈ, તમારે તો જય જયકાર છે। હવે તો ઇલેક્ટ્રિક વેહિકલનો જમાનો છે અને તમને ખબર છે મોદી સાહેબે શું વિચાર્યું છે? આપણા નરેન્દ્રભાઈ પીએમ સૂર્યઘર, પીએમ સૂર્યઘરમાં મારી યોજના છે, તમારું ઘરનું વીજળીનું બિલ 0, મફત, કાના માતા વગરનું મફત। સૂર્યઘર યોજનાથી સોલાર પેનલ લાગશે, તમે વીજળી पैदा કરશો। એટલું જ નહીં, જે વધારાની વીજળી છે એ સરકાર પોતે ખરીદી લેશે। એટલે તમારા ઘરમાં વીજળી તમે હવે આજે બિલ આપો છો ને, હવે તમે વીજળી વેચીને કમાણી કરી શકશો। આ તમારા નરેન્દ્રભાઈ આપવાના છે। એટલું જ નહીં, આજે તમે ગાડીઓ ચલાવો છો ને, પેટ્રોલ ડીઝલનો ખર્ચો કરો છો, સાહેબ એ પણ મારે 0 કરી દેવાનું છે। મફતમાં તમારી પેટ્રોલ ડીઝલની ગાડીઓ તમારી ચાલે, મફતમાં, મફત, કાના માતા વગરનું। અને એનો ઉપાય કેવો? જે સોલાર એનર્જી લાગશે, ઇલેક્ટ્રિક વેહિકલ આવવાનો છે જમાનો, પેટ્રોલ વગેરે વેહિકલ જતા રહેશે। તમારા ઘરમાં જ તમે રાત્રે સ્કૂટી હોય, સ્કૂટર હોય, ગાડી હોય, રાત્રે ચાર્જ કરી દેવાની, સોલાર એનર્જી દિવસભરની પડી હોય અને બપોડી ચલાયા કરો। અમદાવાદ જઈને આટો મારીને આવો, 1 રૂપિયો ખર્ચો નહીં। બોલો, લહેરમ લહેર જ છે કે નહીં? હે, 2 હાથમાં લાડવા છે કે નહીં? આ તમારો નરેન્દ્રભાઈ 5 આંગળી ઘીમાં કરાવી દે કે નહીં?
અને એટલા માટે મારે બધા પોલિંગ બૂથ જીતવા છે. પાકો. અને અમારા જે ઉમેદવારો છે આ ચૂંટણીમાં એ અમારા સુરેન્દ્રનગરના ભાઈ શ્રી ચંદુભાઈ શિહોરા, અમારા નીવડેલા કાર્યકર્તા અમારા ડોક્ટર સાહેબ પણ મેં પરાણે ચૂંટણી લડાઈ હતી ગયે વખતે. એ તો રાજકારણનો જીવ જ નથી, પરાણે લઈ ગયો તો. પહેલા તો એકવાર વિધાનસભામાં બે ચપ્પલ ઘસી નાખ્યા હતા, પણ અમારા ડોક્ટર સાહેબ તૈયાર જ ના થાય, માંડ કરીને લોકસભા માટે તૈયાર થયા હતા. અને હવે અમારા ચંદુભાઈ આપણા ઉમેદવાર બન્યા છે. ભાવનગરમાં અમારા નીમુબેન બામણિયા ભારે બહુમતથી આપ એમને જીતાડો, બધા બૂથમાં જીતાડો. અમારા ભારતીબેન શિયાળના કામનું પાકો પાયો પડ્યો છે અને હવે ભાવનગરમાં અમારા નીમાબેન એને આગળ વધારશે. આપણે બધા બૂથ જીતવા છે અને જીતીને બતાવો. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. बहुत बहुत धन्यवाद.